મિત્રો ચોમાસા જેવો માહોલ થવાનો છે ભર ઉનાળે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં માવઠું થવાનું છે અને કયા વિસ્તારમાં થશે ભયંકર માવઠું તેને લગતી મહત્વની વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખે 15 માર્ચ અને સવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સવારના પ્રમાણમાં છે એ પશ્ચિમ ભાગમાં ઝાકળ જોવા મળી છે। તેનું કારણ છે કે પવનો છે સતત પશ્ચિમના થઈ રહ્યા છે અને જેના હિસાબે ભેજનું પ્રમાણ છે એ ગ્રાઉન્ડ લેવલે સારું એવું છે, જેના હિસાબે છે પશ્ચિમ ભાગમાં અને મધ્ય ભાગમાં પણ ઝાકળ છે એ જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે બપોર બાદની વાત કરીએ તો કસરૂપી વાદળો છે એ ધીરે ધીરે જોવા મળશે। આજે બપોર બાદ છે એ ઘણા વિસ્તારમાં ખાસ કરીને કચ્છના વિસ્તારમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે। જોકે આનાથી કોઈ ખતરો નથી, કોઈ માવઠું થવાનું નથી, કારણ કે આ હાઈ લેવલના ઊંચા લેવલના ક્લાઉડ છે મિત્રો। પરંતુ તમે પૂર્વ તરફ જોઈ શકો છો, કાલ બેસાખીની પૂર્વ તૈયારી રૂપે સાથે ગાજવીજવાળો વરસાદ છે એ શરૂ થઈ ગયો છે બંગાળ તેમજ આસામ અને બાંગ્લાદેશ વિસ્તારમાં। ત્યારબાદ આપણે તારીખે 16ની વાત કરીએ તો 16 તારીખના રોજ પણ વહેલી સવારે છે એ ઘણા વિસ્તારમાં ઝાકળ જોવા મળશે। તમે જોઈ શકો છો આ ઝાકળના વાદળો છે જૂનાગઢની આસપાસ તેમજ વેરાવળ ગીર વિસ્તારમાં અને આ ઉપરાંત પશ્ચિમ ભાગમાં પણ ઝાકળ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો ખાસ કરીને 17 તારીખના રોજ પણ કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસ છે વાદળો છે એ છવાશે અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં છે એ 17 તારીખના રોજ પણ ઝાકળ આવશે। ટૂંકમાં કહીએ તો ઝાકળ છે આગામી 3 થી 4 દિવસ સુધી સતત ઝાકળ અને ઠાર આવવાની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ આપણે 17 તારીખે બપોર બાદના સમાચાર જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ છે મજબૂત થઈને ધીરે ધીરે પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન તરફથી એન્ટર થશે, જેના હિસાબે છે ત્યાં ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે। આ ઉપરાંત રાજસ્થાનમાં પણ સારા એવા વાદળો છવાશે 17 તારીખ બાદ છે એ 17 તારીખે રાતના છે એ આ પશ્ચિમી વિક્ષોભ ધીરે ધીરે મજબૂત થશે। તમે જોઈ શકો છો ઉત્તર ભારતનો અને પાકિસ્તાનનો તેમજ અફઘાનિસ્તાનનો મોટો ભાગ છે આ પશ્ચિમી વિક્ષોભના દાયરાની અંદર રહેલો છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તો 17 તારીખે રાત બાદ છે વાદળોની જમાવટ છે ધીરે ધીરે જોવા મળશે। સૌથી પહેલાં કચ્છના વિસ્તારમાં છે 18 તારીખની વાત કરીએ તો 18 તારીખના રોજ પણ વહેલી સવારે ઠાર અને ઝાકળ આવશે અને સાથે સાથે વાદળો પણ છવાયેલા રહેશે મિત્રો। 18 તારીખે 9 વાગ્યાની આસપાસના સમાચાર જોઈએ તો કચ્છના વિસ્તારમાં કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા છે જોવા મળશે મિત્રો। હવામાન ચાર્ટ સતત પોઝિટિવ થઈ રહ્યા છે અને ત્યારબાદ 18 તારીખની આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વાદળો સારા એવા જોવા મળશે, સાથે સાથે પવનોની અસ્થિરતા પણ જોવા મળશે મિત્રો। 18 તારીખ બપોરના સમાચાર જોઈએ તો કચ્છના ઘણા વિસ્તારમાં છે એ ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। ખાવડા નલિયા સાથે સાથે વાત કરીએ તો વડલી લખપત આ ઉપરાંત ભુજ ગાંધીધામ રાપર સહિતના વિસ્તારોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ સાથે સાથે જામજોધપુર રાજકોટ અને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં પણ 18 તારીખના રોજ અને સાથે સાથે મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ પવનોની અસ્થિરતા અને પશ્ચિમી વિક્ષોભની અસરની હેઠળ ઝાપટા છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે। જોકે આ ઝાપટાની માત્રા છે એ ઓછી જોવા મળશે। 18 તારીખના રોજ પણ મોટો ખતરો છે એ તારીખ 19નો રહેલો છે મિત્રો। 19 તારીખના રોજ તમે જોઈ શકો છો ભયંકર વાતાવરણ જોવા મળશે। પવનો છે એ અસ્તવ્યસ્ત જોવા મળશે, જેમાં સૌથી વધુ માવઠાની અસર છે એ કચ્છ પાકિસ્તાન બોર્ડર આસપાસ એટલે કે કચ્છ જિલ્લામાં અને સાથે સાથે ઉત્તર ગુજરાત લાગુ ઉત્તર ગુજરાત વિસ્તારમાં છે થવાની છે। કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટા જોવા મળશે। આ તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ છે એ ઝાપટાની સારી એવી જોવા મળશે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર કહી શકાય। સૌરાષ્ટ્રમાં પણ મોરબી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ભાણવર પોરબંદર જૂનાગઢ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ છે જોવા મળશે। છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો। વાતાવરણ ખૂબ જ અસ્થિર થવાનું છે। આને લગતી અપડેટ છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ સાંજે છે રજૂ કરશું, માટે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।